હારે અને શરીર સંબંધ તો બાંધેલા છે? મને કાંઈ ખ્યાલ નથી એવો. હું ખ્યાલ નથી. પત્ની તમારા છોકરાએ પત્ની તરીકે રાખી જી તમને ખબર છે? તમે રેકોર્ડિંગમાં બોલો છો અને પાછા ગયો છો મને ખબર નથી. આપ ક્યાંથી બોલો છો? હું રામોદથી બોલું, મનસુખભાઈ રાઠોડ. હા, મનસુખભાઈ રાઠોડ બોલો એમ ને? હા હા બોલો. હા, તો પછી બાઈ હારે આ શરીર સંબંધ બાંધવામાં માતાજીને પૂછીને કરાય ને આપણે. પણ માતાજીનું આમાં કાંઈ આવતું જ નહીં. પણ પૈસા તો નથી આવતું તો પછી ઘરે આવ્યા તો માતાજી અહીંયા ઘરે બેઠી હતી, ઓલી માતાજી આવી હતી અને બહાર કાઢી. 4 વર્ષ સુધી પ્રેમ ચાલતો રહ્યો ત્યારે કોઈને માતાજી યાદ નહોતી, પણ આજે અંધશ્રદ્ધાના નામે એક છોકરીનું દિલ તોડી દેવામાં આવ્યો. મનસુખ રાઠોડ સીધો ફોન કરે છે. તારો દીકરો 4 વર્ષ સુધી તેની સાથે હતો ત્યારે માતાજી ક્યાં ગયા હતા? સત્યના ફોન કોલ, ખોટી માન્યતાનો પર્દાફાશ. આ છે BKP ન્યૂઝ 1, અંધશ્રદ્ધા સામેની સચ્ચાઈની અવાજ. હેલો, મનસુખભાઈ રાઠોડ બોલો છો? હા મનસુખ સાહેબ, હું તમને કેટલા દિવસે 15-20 દિવસથી તમને ટ્રાય કરું છું. કોણ બોલો? હું જોશના બોલું છું. દલિત સમાજની છોકરી છું. જોશનાબેન જગમાલભાઈ ગોહિલ, દલિત સમાજની જ છું. ક્યાં ગામથી? મારું પાટણ જિલ્લો અને તાલુકો સાતલપુર. પાટણ જિલ્લો ને સાતલપુર તાલુકો? હા, પાટણ જિલ્લામાંથી બોલું છું. ગામ વારાહી. કયું ગામ? વારાહી. નારાયણ? વારાહી. વારાહી? હા, વારાહી. ઓકે, બોલો. એટલે જ મનસુખભાઈ, હું તમને કેટલા આજે 15-20 દિવસથી ફોન કરું છું. તમારો ફોન રીંગું જાય પણ ઉપડતો નહીં. મેં કીધું હું કેટલું કહું કે ભગવાન કરે ઉપાડે, મનસુખભાઈ ફોન ઉપાડે. મારે તમારાથી બહુ જરૂરી વાત કરવી છે. હા છે. હા. એટલે મારા જોડે છે ને એક મોટી બહુ રમત રમાઈ ગઈ છે મનસુખભાઈ. શેની? મેં છે ને સાંભળો, હું છે ને 2018માં હું રિહાઈને આવી ત્યાં મારા પિયરમાં. મારા અમદાવાદ લગ્ન કરેલા છે. હાલો. હા, આગળ. હા, એટલે 2018માં રહીને આવી હતી. પછી હું રિહામણે બેઠી હતી. મને સંસાર ઉપરથી નફરત થઈ ગઈ હતી કે હવે આ માણસ મને આટલી બહુ હેરાન કરી. મારા હસબન્ડે મને બહુ જ હેરાન કરી. મને મારી, રાતે 2-2 વાગે મને કાઢી મૂકતો. હું રાતે રોડ ઉપર હુઈ રહેતી હતી. આવું બધું કર્યું. પછી તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર સાહેબ 37 વર્ષની. 37 વર્ષ. તમારો બાળકો? મારે 2 બાળકો છે. એક બાબો છે ને બેબી છે. તો બાબો એના પપ્પા કને છે ને બેબી મારા જોડે છે. બાબાને જેવું ખોટું સાચું એનો બાપ ભરાવે ને બાપ સ્વભાવ બહુ ખરાબ છે. ખોટું સાચું ભરાવે ને તો બાબો ખોટું સાચું બોલે તો એના જોડે જ છે. હું જ્યારથી અહીંયાથી આવીને ત્યારથી બાબો એના જોડે છે. મેં બહુ કોશિશ કરી બાબા માટે લાવવા માટે. બાબાને હું ફોને કરું, એમ કહું બેટા તું મારા જોડે. મને એમ કે મમ્મી મારે તારા જોડે નથી રહેવું, મારે મારા પપ્પા જોડે રહેવું છે કે. ઓકે. તો એના પપ્પા જોડે જ છે. અને હું પછી મારી બેબીને લઈને 2018માં આવતી રહી. 1.5-2 વર્ષની મારી બેબી હતી. આજે મારી બેબી 9મા વર્ષમાં છે. તો મેં કેસ કર્યો મારા હસબન્ડ ઉપર. કેસ કર્યો એટલે એ માણસ તારીખે જ ના આવે. અને મને આવીને એમ કે મને છૂટું આપી દે, મારે તારાથી છૂટવું છે, મને છૂટું આપી દે, મારે તારાથી છૂટવું છે. તો પછી મેં કીધું, હું વિચારતી હતી, મેં 4 વર્ષ એને છૂટું ના આપ્યું. એમાં મારા જીવનમાં એક ઠક્કર સમાજનો છોકરો આવ્યો. એ છોકરાએ મને હું બહાર બેઠી હઈશ ને તો મને એને જોઈ હશે તો એને મારો કોન્ટેક્ટ કર્યો. અને એ છોકરે મને બહાર બેઠેલી જોઈ હશે ને તો એને મને કોન્ટેક્ટ કર્યો મારો. અને મને ફેસબુકમાં મેસેજ કર્યો. એટલે મેં મનસુખભાઈ પેલા એ જ કીધું કે મને દેખો ભાઈ, મને કોઈ આ લફડા બાબતમાં કોઈ રસ નહીં. મારી જિંદગી એકદમ બગડી ગઈ છે. હું શાંતિથી જેમ તેમ જિંદગી પસાર કરવા માંગુ છું. તો મને એમ કહ્યું કે તમે 2 દિવસ મારાથી વાત કરો ખાલી, મને તમારા પર જીવ બરે છે કે. મેં કીધું વાંધો નહીં. તો મેં 2 દિવસ એ માણસથી વાત કરી, છોકરાથી 2 દિવસ વાત કરી. એટલે એ છોકરાએ પછી મને એવું કીધું કે તમે બહુ દુખિયા રહો ને, કે તમે બહુ દુઃખ. મેં મારી બધી વેદના કીધી કે મેં આવું જીવન જીવ્યું છે. તો મને એવું કીધું કે મને તમારી છોકરી પણ તમારા ઉપર જીવ બરે છે. આટલી નાની બેબી ઉપરથી બાપનો સાયો નહીં કે. તો હું તમને લઈ જઈશ કે, હું તમારા ભેગી મેરેજ કરીશ, તમે છૂટું કરી નાખો કે. મેં કીધું તમે સાચું કહો છો? તો કે હા હું સાચું કહું છું કે મને જીવ બરસ બહુ તમારા ઉપર. ક્યાંક તમારા જેવી દુખિયારીનો હાથ પકડીશ ને તો કે ભગવાન મને આગળ લાવશે કે. મેં કીધું સારું. તો મેં 4 વર્ષ છૂટું ના કર્યું. મેં શું જોયું મનસુખભાઈ કે આ છોકરો 4 વર્ષ મને મારી રાહ જોવે છે પેલા.
મને એને મારી લાગણી હશે મારાથી, મને લઈ જવાની એની આશા હશે, તો 4 ના 8 વર્ષે રાહ જોશે. તો મેં 4 વર્ષ કેસ ચલાવ્યો, છૂટું ના કર્યું. પછી 4 વર્ષ થયા ને એટલે એને મને એવું કીધું કે તું હવે છૂટું કર જલ્દી, કે મારા ઘરમાં મને હેરાન કરે મારા મમ્મી પપ્પા. મને એવું કહે છે મારા મમ્મી પપ્પા કે તું જલ્દી છૂટું કરીને લઈ આવ તો આપણે નનકા ભાઈનું ક્યાંક થઈ જાય. જ્યાં નાના ભાઈની વાત આવે ને ત્યાં તારું કહે છે, એટલે તું જલ્દી છૂટું કરીને લઈ આવ. તો એ છોકરાએ મને એવું અત્યારે તમારા ડિવોર્સ થઈ ગયા બાકી છે? વાત તો તમે સાંભળો મનસુખભાઈ. એટલે પછી 27 તારીખ હતી મારી વકીલ કોર્ટની તારીખ 27 હતી. એટલે મને એ છોકરાએ એવું કીધું કે આ 27 તારીખે તું છૂટું કરી નાખ, નકર તને હું બધામાં બ્લોક કરી નાખીશ. કે હવે હું કંટાળ્યો કે હું 4 વર્ષથી તારી રાહ જોઉં રહો. કે મેં કીધું વાંધો નહીં. તો 27 તારીખે મેં સામેવાળા વકીલનીથી વાત કરીને બધું કરી અને મેં છૂટું કરી નાખ્યું. મેં 27 તારીખે છૂટું કરી નાખ્યું. હવે છૂટું થઈ ગયું એટલે એ છોકરાએ મને કીધું મને કે ચાલ કે આપણે મેરેજ કે ચાલ કે આપણે મેરેજ કરવા જઈએ, કે કોર્ટ મેરેજ. એટલે મેં શું કીધું કે હોળી સામે છે ને, તો આપણે હોળી પછી કીધું મેરેજ કરીએ. આ હોળી ગઈ ને એટલે હોળી ઉપર મને કીધું આ હોળી જતી રહી એટલે આપણે હોળી 2 દિવસની વાર હે હોળીની, હોળી જાય એટલે આપણે મેરેજ કરી લઈએ. તો હવે હોળીના હજી 2 દિવસ ગયા, એના પપ્પાએ એને કેરોસીનનું ડબલું લીધું અને મરી જઈશ ધમકી આલી છોકરાને, અને છોકરાને ક્યાંક હંતાડી દીધો, ફોન બોન પડાવી લીધું. અને હવે એમ કહે છે કે હરિજનની છોકરી છે એટલે મને નથી લાગવી. કોણ એમ કે? એ છોકરાના પપ્પા. તમે એની હારે કઈ મૈત્રી કરાર કે એવું કઈ કર્યું? ના, એવું કાંઈ નતું કર્યું મૈત્રી કરાર કેવું. પણ એવું મારા જોડે બધા એના પપ્પા, હું આજે 20 દિવસ જેવું થઈ ગયું મનસુખભાઈ, હું બધે દોડી, બધાને હાથ જોડવા ગઈ, પગ જોડ્યા. મેં બધાને એવું કીધું, હાલો હું બધાને હાથ જોડ્યા, પગે પડી, બધાને કેવા ગઈ કે મને આ છોકરાથી કરાવો, મારી જિંદગી 4 વર્ષથી બગાડી છે, મને 4 વર્ષ મને આ બધે લઈ ગયો હે 2-3 દિવસ સુધી, અને મને પત્નીની જેમ જ રાખતો, જે એક પત્ની તરીકે જ રાખતો હતો, ખાલી એક જ મારા જોડે કાગળ નતા, બસ એટલું જ. એવી રીતે મને હું બધાના જોડે ગઈ, ગામમાં જેટલા આગેવાનો છે ને બધા જોડે ગઈ, હું બધેથી થાકીને હારી ગઈ, કોઈએ મારો સાથ ના આલ્યો. અને આજે હું એ છોકરાના ઘરે ગઈ, એ છોકરાને તો ક્યાંક અમદાવાદમાં હંતાડી દીધો છે. તો એના પપ્પાએ મને જેમ અપશબ્દ બોલ્યા, મને એવું કીધું મને કે તે મારા છોકરાને ફસાયો છે. કે કોણ કે? એ છોકરાના પપ્પા કે તે મારા છોકરાને ફસાયો છે. કે અને એની મમ્મી એની બેને મારાથી વાત કરી લેતી, મારા જોડે એ જે મને છોકરો કહેતો ને તને લઈ જઈશ, આ તે બધા રેકોર્ડિંગ છે, ફોટા છે. અને એની મમ્મી એટલા સુધી કીધું તું, મને 10 દિવસ પહેલા વાત કરી હતી, એની મમ્મીએ મને એવું કીધું કે બેટા શાંતિ રાખ, અમે શાંતિથી રસ્તો કાઢશું, તું રો નહીં. હું બહુ રોતી હતી ને તો મને કે અમે શાંતિથી રસ્તો કાઢશું બેટા, તું શાંતિ રાખજે. અને હવે આ લોકો કોઈ મારા પક્ષમાં કોઈ નથી, અને આ લોકો પૈસા વાળા હે ને, બહુ રૂપિયા વાળા. નામ બોલો. મારું નામ જ્યોત્સનાબેન જગમાલભાઈ ગોહિલ. જ્યોત્સનાબેન જગમાલભાઈ ગોહિલ. જ્યોત્સનાબેન જગમાલભાઈ ગોહિલ. ગામ વારાહી. ગામ વારાહી. હા, વારાહી. તાલુકો સાંતલપુર. હા. જિલ્લો પાટણ. હા. હવે આ તમારો ઘરવાળો પહેલા હતો એ ક્યાં ગામનો હતો? એ અમદાવાદનો હતો. અમદાવાદ કઈ જગ્યાએ? અમદાવાદ વાડજ. હા. ઓકે. અત્યારે તમારે છૂટું થઈ ગયું કે હજી છૂટું નથી? છૂટું થઈ ગયું, 27 તારીખે છૂટું થઈ ગયું. આ 27 ગઈ ને 27. હવે આપણે ઓલા લુવાણાને ખાલી ફોન કરવાનો છે ને? હા, એ લોકો મને કોઈ રીતે લુવાણાના નંબર, એનું નામ બોલો. એનું નામ અક્ષયકુમાર અશ્વિનભાઈ ઠક્કર. અક્ષયકુમાર અશ્વિનભાઈ ઠક્કર. હા. અશ્વિનભાઈ ઠક્કર. હા. ઓકે. ઈ તમારાથી છૂઆછૂતનો ભેદભાવ રાખે છે એવું તમને કોણે કીધું? એ મોત હતા આજે જેમના ઘરે ગઈ ને તેમને મને પાણી ના આપ્યું. મને એમ કીધું કે અમારા માતાજી ના પાડે ને તને પાણી નહીં આપીએ. કે પાણી નહીં આપીએ?
હા મને કે ચૈતર મહિનો અમે પાણી ના આલીએ કે મને કે કોકના ઘરેથી લઈ આવી દઉં. મેં કીધું ના. તો કે બોટલ લઈ આવી દઉં. મેં ના મારે તમારા ઘરનું પાણી નહીં પીવું કીધું. અને પછી હું રોતી રોતી એમના ઘરેથી નીકળી ગઈ. અને મને એ લોકો એ છોકરો તો નથી ફર્યો. છોકરો તો એમાં છોકરે એવું જ કીધું એના પપ્પાને હાથ જોડીને કે પપ્પા એ છોકરીને મેં 4 વર્ષ જિંદગી બગાડી છે. મેં એને ભેગી રહીને છૂટું કરાવ્યું છે. અને મને એ છોકરીને લાવવા દો, મને એને હાય ના લેવા દો. તો એના બાપે એક જ વાત કરી કે તું એને લાવીશ ને તો હું હરગીને મરી જઈશ. એ છોકરા મરી જાય આમ તો હરગીને મરી જાય એમ કે તારી ઉંમર થઈ ગઈ મરી જાય તેમાં શું ફેર પડે? હવે તારા ફેસિંગ પતી ગયા છે. હાલો એના બાપાનો નંબર છે ને? બાપાનો નંબર? હા એના બાપાનો નંબર છે મારા જોડે. એ તમારી સસરો થાય એનું નામ શું છે? આ જે લુવાણો છે હા એમનું અશ્વિનભાઈ શિવરામભાઈ ઠક્કર. તમારા ઘરવાળાનું નામ અક્ષય? એનું નામ અક્ષય. અને અશ્વિનભાઈ ઠુમર તમારો સસરો? હા અશ્વિનભાઈ ઠક્કર. શિવરામભાઈ ઠક્કર. અશ્વિનભાઈ શિવરામભાઈ ઠક્કર. હા અશ્વિનભાઈ શિવરામભાઈ ઠક્કર. હવે તમારે આ ઓડિયો વાયરલ થાય તો તમને મંજૂરી છે ને તમારી? હા હા તો પછી મને તમારા ફોટા મોકલો, આવડા ઠક્કરના ફોટા મોકલો. હા તમારી અમારા બંનેના ભેગા હાય ફોટા મોકલું તો ચાલે? હા બંનેના ભેગા ફોટા મોકલો. સસરાનો ફોટો હોય તો મોકલો. અને તમારો સિંગલ ફોટો મોકલો. હા બરાબર. અને સારા ફોટા મોકલજો જેથી કરીને યુટ્યુબમાં બધા દાંત નો કાઢે. હા બરાબર. ઓકે હાલો હવે મને ઓનો નંબર આપો. વોટ્સઅપમાં નાખી દો ને એટલે બીજા બધા ફોન ન કરે. હા તો બરાબર. હા આમાં મને વોટ્સઅપમાં નાખી દો. હાલો કાંઈ નાખો, મોડું ન કરતા નકર પછી પડ્યું રહે ભૂલી જાય. ના ના મનસુખભાઈ તમે એના પપ્પાને ફોન કરો ને તો તમે એમ જ કહો કે છોકરી બધે ચારે બાજુ ગઈ છે, હાથ જોડે છે, પગે પડે છે બધાને. તો તમને આમ જરી કે આમ એવું થતું નથી તમારે જો મને શું કે છે ઈ તમે જો ભૂલી જાવ ને મારે કેમ વાત કરવી મારી રીતે હું કરી દઉં એમાં કાંઈ ઘટે નહીં. મને એવું કે છે મનસુખભાઈ કે મારા છોકરાનું વાંખે 100%. તો મનસુખભાઈ વાંખે ઈ કઈ છૂટી જવાનું? કોઈની છોકરીની જિંદગી બગડી? આજે મને મારા ઘરવાળાએ મૂકી દીધી છે, મારા ભાઈઓએ મૂકી દીધી છે, બધાએ મને. તમે મને ખાલી ફોટા મોકલો, મારી રીતે હું એડજસ્ટ કરી દઉં છું. તમે બીજી વાત છોડી દો. હા મને આમાં તમારો નંબર, આ નંબર કોના છે? આ નંબર તો મારો જ છે. હા વોટ્સઅપ નંબર છે? હા વોટ્સઅપ નંબર. હાલો આમાં કાંઈ ફોટા અને મોબાઈલ નંબર બે ના મોકલો. બે મોબાઈલ નંબરમાં નામ લખીને મોકલી દો. કાંઈ ઇમરજન્સી મોકલો એટલે હમણાં ચડાવી દઉં. ચાલો એટલે કોનો નંબર? બે નંબર કોના મોકલું? એક તમારા ઘરવાળાના ને એક તમારા સસરાના. ઈ જે મારા ઘરવાળાનો નંબર છે ને ઈ તેના પપ્પાએ ફોન પડાવી લીધો છે, એમના જોડે જ છે. હા તો હું એને વાત કરું. ચાલો બેન તમારો સિંગલ ફોટો મોકલો. સિંગલ ફોટો મોકલો? હા સિંગલ. તમે વાત કરવામાં સિંગલ ફોટો હોય છે, વચમાં બધા ડબલ ફોટા રહે. એટલે એ બે ના ભેગા ના મુકાય એમ? બે ના ભેગા જ મૂકવાના છે, પણ મારી હારે વાત કરીને એમાં સિંગલ ફોટો જોઈએ. બે હારે નો હાલે. એવું એમ? કેમ કે તમે મને ફોન કર્યો છે એટલે મને બે જે તમારા છે ને એ બેચમાં ફોટા રહીએ. વાત કરવામાં સામે સિંગલ ફોટો છે. એવું છે એમ? અને એમની તમે મૂકશો એ ભેગા તો મૂકજો જ. ભેગો તો ફોટો શું એમની સમાજવાળાને ખબર પડે. અરે બાપા તમે છોડી દે ને બીજું બધું મટાઈ જાય. બધા લગભગ ફોટા જાજા રાખી દઉં 4-5. હા મનસુખભાઈ મારો રસ્તો કાઢજો, હું ક્યાંય નહીં રહી. અરે બેન હમણાં બધા ડાયા થઈ ગયા. તમે એ વાત કાપી નાખો ને. બસ તમે કાઢજો એમ. હા હું એને રિંગ જ કરું છું. હા અને તમે કહેજો કે આવી રીતે તમારા છોકરાએ 4 વર્ષ આવી રીતે યુઝ કરીને પછી આવી રીતે કોઈની છોકરીને ફેંકી દે કે આ દલિત સમાજ છે એટલે અમે દલિત માણસ નથી બેન. પણ હવે આમાં શું થાય કે ઈ પેલા છે ને કે આ લગ્ન આ બધા શરીર સુખ માણી લીધા પછી એને ગમતા ન હોય, અણગમો. ના મનસુખભાઈ એવું નહીં. તમે અમારી સમાજમાં છો, હું તમને જે હકીકત કહું, ઈ છોકરો તો એન્ડ સુધી રોયો હોય અને એન્ડ સુધી એવું કીધું બીજી વાત સાચી છે, પણ જેને કાન મેં તો તારી મોરલીએ મોઈન માન બાપ મેલ્યા, એ કાન મેં તો તારી મોરલીએ મોઈન રોતા બાળ મેલ્યા. એમ મોરલી જેવો પ્રેમ છે. એના પપ્પાએ શું કર્યું? છોકરાને કહેતો હતો ને તો હું નહીં કહી શકું છોકરીને. મેં એને 4 વર્ષ જિંદગી બગાડી, મેં ભેગું રહી છૂટું કરાવ્યું, છૂટાના પૈસા મેં ભર્યા છે, હું આવું નહીં કહ્યું. એના પપ્પા છે ને કેરોસીનનું ડબલું લઈ અને રૂમમાં પુરાઈ ગયા. ભલે પુરાઈ ગયા. આપણે હવે છોકરો એવું ના સમજ્યો કે કોઈ મરી ના જાય. છોકરો એવું ના સમજ્યો. અને અત્યારે મરી નો જાય ને કદાચ મરી જાય તો એક મોત આવી હોય મરી જાય તો એનો મતલબ એવો તો આપણે કીધું છે તું મરી જાય. મેં એની મમ્મી થી વાત કરી. મમ્મીને એવું કીધું કે એના પપ્પા 60-70 વર્ષની ઉંમરે આજે મરી ગયા અને બીક લાગી તો આજે હું 36 વર્ષની ઉંમરે તો હું આજે દવાની બાટલી લઈને ફરું રહી, હું મરી જઈશ તો કીધું તો મારી નનકી બાળકી રખડી જશે ને. હું તો હવે ક્યાં મોઢું કાઢવાનું. આજે મનસુખભાઈ હું 15 દિવસથી રૂમથી બહાર નહીં નીકળી કેમ કે અમારી આખી સોસાયટીમાં એક જ વાત થાય રહી કે અક્ષયાને મૂકી દીધી, અક્ષયાને મૂકી દીધી. પણ બેન મારી વાત સાંભળો. જયશ્રી શું નામ કીધું? જોશનાબેન. જોશનાબેન મારી વાત સાંભળો. આપણે આવા પ્રેમ ન કરાય. કહું છું કે આ પ્રેમ નથી.
પણ આપણાને તો દિલાસો દેતો તો મને બહુ રાખતો તો મારી છોકરીને એની જો ભાઈ, જો છોકરીની જેમ દિલાસો, રાખતો. મારી વાત સાંભળો, દિલાસો આપણે જે કોઈની હારે પહેલો પ્રેમ થાય ને એટલે દિલાસા દે, મરી જવા તૈયાર થઈ જાય, પણ એ બધાય તૂટક પ્રેમ છે. તો એવો મતલબ તૂટક પાકું પ્રેમ નથી. હોય ને મનસુખભાઈ, એવો તૂટક પ્રેમ હોય ને તો મારી છોકરીને ના રાખે. મારી છોકરીને કેવું રાખતો તમે દેખો ને તો હું વધુ ને કે આટલા બધા પૈસા ના વપરાવના તો શું કે એ બચ્ચું છે એને બાપનો પ્રેમ નહીં જોયો, હું એનો બાપ બન્યો, હું એને બાપનો પ્રેમ આપીશ, તું વચ્ચે ના પડતી જા. એ બધી વાત સાચી છે, પણ એ ક્યારે કે જ્યારે એ બધી વસ્તુમાં એનું ઓલું થાય ને એટલે એવું બધું કરતા હોય, પણ એ મતલબ નથી એમ. અને એને છે ને એને મને તાવ આવ્યો હશે કે મને કાંઈ થયું હશે ને મનસુખભાઈ તો મને તરત એ માણસ દવાખાને લઈને ગયો છે. એ માણસ આવું કરે જ નહીં, પણ મને એના ચોખ્ખા સમાચાર મળ્યા છે કે એના પપ્પાએ કેરોસીનનું ડબલું લીધું. મેં તમને રેકોર્ડિંગ ભલે લીધું. હમણાં હું એના બાપાને કહું છું કેરોસીન છાંટવાનું કહું હમણાં કે આવા કેરોસીનના અને એનો નાટક. બાપુ આજે જ મનસુખભાઈ આજે ઉપરવાળાનો પાર કે આજે તમે મને આજે જ ફોન, હું આજે જ એના ઘરે જઈને આવી, 2 વાગે એના ઘરે ગઈ હતી. હું એમને પગે પડી, હાથ જોડ્યા, મને ના તરછોડો, હું ક્યાં જઈશ, મને મારા ઘરના રાખવા તૈયાર નહીં. હું રડીને તો મને એ લોકોને જયા મારા ઉપર દયા ના આવી. એનો બાપ મને બોલી મને શું કે ખબર કે મારા છોકરાને તે તો ફસાયો છે કે હવે બાયુમાં બધા ફસાણા કે બાયુમાં તો કોણ નથી ફસાણા? તું ડોહીમાં ફસાણો નથી કે? મને એમ કીધું. અને મને એ લોકો પાણી ના આપ્યું. મને શું કીધું ખબર છે, અને 10 દિવસ પહેલા એના મોટીમાના ઘરે હું ગઈ. એની મોટીમાં મને શું કીધું, અમારા ખેતર પર દાદા ના પાડે છે તમને લાવવાની. પણ હું એમ કઉ છું કે બેન, જો આખી વાત સમજતા નથી. આપણે આવો પ્રેમ નહીં કરવાનો. હું તમને કઉ છું કે ભાઈ સમાજમાં, આપણી સમાજમાં એવા ઘણા સારા છોકરા નોકરિયાત બધું હોય છે, પણ તમે આવામાં પડો તો તમારી દશા આવી થાય. જો અત્યારે તમે શું કરીએ સાચી વાત મંજુ, આપણી સમાજ પણ એક વાર આ સમાજમાં હું ભટકાણી હતી, મને આવો પતિ મળ્યો. જો ભાઈ હું તમને કહી દઉં, મને એમ થઈ ગયું ઈ ભટકાય બધું. તમને કહું જેટલા ચોમાસામાં પાણી જેટલું વરસે ને એટલું બધું જેઠ મહિનામાં ન હોય. એટલે હું બીએ ગઈ હતી મનસુખભાઈ કે અમારી સમાજમાં છે ને, અમારા આ બાજુ અમે જ્યાં રહીએ સાતલપુર તાલુકામાં બધા દારૂડિયા અને બધા આવા બધી બચારી અત્યારે હેરાન જ છે. મારા કુટુંબની જેટલી દીકરી છે બધી દુખી. હાલો દારૂડિયો નથી તો આને શું કરી દીધું? હાલો મને કહો. હા એટલે મને એમ સાંભળીએ, જો બધા દારૂડિયા નથી, એક તમને પહેલી વાત કરું, કોઈ ભણેલ ગણેલ શિક્ષિત વેપારી સારા માણસો બધાય હોય છે. બધાય ખરાબય નથી હોતા ને બધાય હારાય નથી હોતા. આપણને ખબર છે, પણ હવે આપણે બહુ નાના ઘરના કહેવાય. આપણને કોઈ લઈ જતા આટલું સારું ઘર આપણે મળતા. જેટલું ઉજળું એટલું દૂધ નથી હોતું. ઉજળું હોય ને ઈ ફિનાઇલ પણ આવે, સફેદ દૂધ જેવી. હા, ઈ પણ ફિનાઇલ હોય, એને મરી જાય માણસ. મેં છે ને મનસુખભાઈ, મેં જે આ બની ને 17 તારીખે બની છે આ બધું બનાવ. 17 તારીખે છોકરાને મેં સવારના વહેલા ફોન કર્યો. મેં કીધું કોઈ અમારા વડીલ એ કીધું ઘરે આવે, તમે કોઈને ફોન બોન કઈ કર્યો હોય? મને કે મેં તો કોઈને કાંઈ ફોન નહીં કર્યો. આવે તો કે વાત કરી લેજો, કોઈ વાંધો નહીં, હું નાઈને બહાર નીકળું, હમણાં તને ફોન કરું કે એની બે યારે વાત કરી લઉં. ચાલો ને હમણાં તમારું સોલ્યુશન કરાવી દઉં છું, પછી સમાધાન થાય તો ત્યાં બીજા જવા તૈયાર છો ને? હા મનસુખભાઈ, મારે ત્યાં જ જવું. હું બદનામ થઈ ગયેલું, મારો પર દાગ લાગ્યો ને મારે બીજે ક્યાંય જવું નથી, મારે ત્યાં જ જવું છે. ઓકે, કરો ગોઠવણ. નકર પછી છે ને તમે મનસુખભાઈ એવું કહેજો કે તમે એમને કાંઈ નહીં આપો ને તમે ક્યાંય ધંધો કરીને દેખાશું, તમારી મિલકતમાં આયા, અમારે કાંઈ જોતું નહીં, હું ક્યાંય બી નોકરી કરી લઈશ. લવ મેરેજ કર્યા નથી ને? ના. હા, એટલે લવ મેરેજ કર્યા નથી, પણ તમને પત્ની તરીકે એને રાખવામાં આવી ને, એટલે તમારે એની ઉપર લગ્ન હકનો દાવો થઈ શકશે. હા, મનસુખભાઈ જેવી રીતે પત્નીને રાખે ને એવી રીતે મને બધે 2-3 દિવસ મને ફરવા લઈ ગયેલો છે. 2-3 દિવસ મેં રૂમ રાખી રોકાણા છીએ, બધું મારા જોડે છે. હા, પણ ઈ હું તમને કઉ છું, તમે આપણે જે કાંઈ છે ને ખોરાકીનો કેસ એમાં તમારી પાસે, મારી પાસે હમણાં એક નવું જજમેન્ટ આવ્યું છે. ગુજરાત નામદાર હાઈકોર્ટે કીધું રિલેશનશીપ બાંધ્યા હોય તો એનો હક લાગે છે. મારી પાસે હમણાં હાઈકોર્ટે જજમેન્ટ આપ્યું છે. તમે એ છે ને એમને તમે એ બધું કહેજો કે આ હે ને આ કેસ કરશે, અને એમને બીજી કાંઈ નથી, એમને છે ને દલિત છું ને એ જ નડે છે બસ. એમને દલિત, મને તાર પાણી ના પાઈ તો હું મારા હોઠ ઉકાઈ ગયા, હું બોલતી મારા હોઠ ઉકાઈ જાય એટલી મને તરસ લાગી તો એ લોકો મને પાણી ના પાયું. ઓકે, હાલો કાંઈ વાંધો નહીં. તમને છે ને તમારો સિંગલ ફોટો મોકલો ને મૂકી દીધું. એમના છોકરાએ મને એવું કીધું મને કે તમને બહારથી બોટલ લઈ આવી દઉં કે? મેં કીધું હું બહાર જઈને પી લઈશ કીધું. કોણે એમ કીધું બહાર જઈને બોટલ લઈ આવી દઉં? એનો છોકરો નાનો છે ને. તમારો જે હસબન્ડ છે ઈ નતો? ના, એમને તો હંતાડી દીધો. એને તો ફોન બંધ બધું પડાવી લીધું. એને ક્યાંક બહાર હંતાડી દીધું, એને તો એને દેખવા જ નથી દેતા. કઈ વાંધો નહીં, કરો. અને એટલું બધું થઈ ગયું. અને મનસુખભાઈ આખી વારાહીમાં એક જ વાત, મારું ગામડું બહુ નાનું છે, બહુ મોટું નથી, બધે એક જ વાત છે, હું છે ને ગેટ બહાર નથી નીકળી શકતી. એટલી મને શરમ આવે, કેમ કે હું બિંદાસ એના ભેગી ફરતી હતી બધે. આવો પ્રેમ નહીં કરવાનો, ધ્યાન રાખવાનું થોડું.
ઓકે બસ તમને હું હાથ જોઈને કહું મનસુખભાઈ ખાલી એમને મનાવી દો એમના પપ્પાને અને એમને કહો કે બસ આ મને લઈ જાય બીજું કાંઈ નહીં હું ઘરે નથી રહી એકથી મને બેન, મારા મારી વાત સાંભળી લો. પપ્પાના તમે શાના રહી જાઓ. જો ઈ નો સ્વીકારે ને તો કોર્ટ અંદર દાવો કરવો જરૂરી છે. બરાબર ઈ લોકો એમ કે છે અમે પૈસા વાળા છે ને તમે તો કોઈ કેસ બેસ બિયાતા નહીં કે ઓકે હા કાંઈ વાંધો હાલો એડજસ્ટ કરાવું છું. કોર્ટમાં કેસ કરવાની તૈયારી રાખજો. હા એ તો હું રાખીશ પણ ઈ લોકો એમ કે અમે સિંગલ આ યુટ્યુબમાં વાયરલ થાય બબાહાટી બોલે તો કોઈ પ્રોબ્લેમ નથી ને? ના ના હા આવા દે. ચાલો ફોટો મોકલો તમારો, સિંગલ ફોટો મોકલો. મૂકી દીધો મેં. અને હું તમને હાઈકોર્ટનું જજમેન્ટ આપી દઉં છું. જેની હારે રિલેશન બાંધ્યા હોય એને ખોરાકી માંગી શકવાનો અધિકાર છે. હો અને પછી વાત સાંભળો એને મને એવું કીધું હતું કે હું બીજે ક્યાંય હું ખોરાકી માંગી તો બીજે ક્યાંય કરી ગઈ ના 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 થઈ ગયું. ના તે કે બસ બીજે ક્યાંય કરી નાખો છો એવું તમે કરો કે મારી જિંદગી બગાડીએ નથી પણ ક્યાંય ના કરી શકવો જોઈએ. હું હાઈકોર્ટ આજે જ હતો. આજે અત્યારે હું ચોટીલા પડી ગયો છું. અને તમે હાઈકોર્ટ જો ને તો મને બોલાવી લેજો. હાઈકોર્ટ હું આવી જઈશ ત્યાં. ઓકે ઓકે હમણાં 2-3 દિવસ સોમવારે હાઈકોર્ટ છું પાછો. હા તો સારું. હા કોણ બોલો? તમે કોણ બોલો? હું મનસુખભાઈ બોલું. બોલો. આપ કોણ બોલો? અશ્વિનભાઈ બોલો. અશ્વિનભાઈ. હા અશ્વિનભાઈ ઠક્કર. હા અરે અશ્વિનભાઈ આપણે તમારો દીકરો જે અક્ષયભાઈ હા એને જ્યોત્સનાબેન જગમાલભાઈ ગોહિલ હા એમની સાથે કંઈક રિલેશનશીપ બાંધ્યા હતા અને પતિ પત્ની તરીકે રાખી હતી ને અત્યારે કંઈક તમારો ભગવાન અભડાઈ જાય છે ને એવું બધું હતું. હા હા એટલે મતલબ એ દલિત સમાજની દીકરી છે તો તમારો શું ક્યાં ભગવાન માતાજી અભડાય છે? કોને કીધું એવું? ઈ આ જ્યોત્સના કહે છે. તમારે રેકોર્ડિંગ મોકલ્યા. એટલે એ તો આજનો દિવસ પાણી ના પડે ને માતાજી એના હિસાબે બોલ્યા છે. હું કઈ આપણે જાય એવું નહીં બોલ્યા. રેકોર્ડિંગ સંભળાવો મને. રેકોર્ડિંગ મારામાં તમારા 5 થી 7 રેકોર્ડિંગ નેકા છે. તમે વાત કરો છો પછી તમે આજે એને પાણી પાયું નહીં, તમારા ઘરે આવી હતી. હા તો પણ પાણી આજે અમારે નોરતામાં નથી બાપુ પવાતું એમ પૈસા છે ક્યાં માડિયા જીવતી માને જાણી નહીં હોલીમાં આવરી ના કઈ પાડે પણ એમ નહીં નોરતામાં નહીં પવાતું બાપુ પાણી. તમારે નોરતા છે ઈ બાઈ નથી તો ભાઈ સાંભળો એમ નહીં બાપુ. એમને મેં કીધું બોટલ લઈને પાણી તમને પવું કીધું. પણ બોટલ ને ભૂલી જાવ ને તો પછી તમારા છોકરાને સમજાવી દેવાય ને. આપણા ઘરના છોકરાને સમજાવી દેવાય કે બીજી છોકરીઓ હારે આવા પ્રેમ ન કરાય. પણ બાપુ સમજાયો છોકરા. આપણે છોકરા જણવામાં વાંધો નથી. છોકરા જણાવ તો માતા આપણા છોકરાને કહેવાય ને આ દલિતની છોકરી હારે ઘર બાંધ્યો એની હારે શરીર સંબંધ બાંધ્યા હતા. આપણે એવું નથી કીધું. આપણે છોકરાને બહુ ઠપકો. તમારો છોકરો અત્યારે ઘરે સાંભળી લો. તમારો છોકરો તમારી ભેગો રહે છે ક્યાં રહે છે? ભેગો રહેતો તમારો છોકરો. તમારો છોકરો ભેગો રહે કે નો કહો? હા ભેગો ભેગો. તો આ બાઈ હારે એને શરીર સંબંધ બાંધ્યા છે એના શરીર હારે એ હટ્યું હોય છે તો માતાજી અટણ ક્યાં વહી જાય? એની હારે એને શરીર સંબંધ તો બાંધેલા છે. મને કાંઈ ખ્યાલ નથી એવો. હું ખ્યાલ નથી. પત્ની તમારા છોકરાએ પત્ની તરીકે એને રાખી છે તમને ખબર છે? તમે રેકોર્ડિંગમાં બોલો છો અને પાછા ગયો છો મને ખબર નથી. આપ ક્યાંથી બોલો છો? હું રામોદથી બોલું. મનસુખભાઈ રાઠોડ. હા મનસુખભાઈ રાઠોડ બોલો એમ ને? હા હા બોલો. હા તો પછી બાઈ હારે આ શરીર સંબંધ બાંધવામાં માતાજીને પૂછીને કરાય ને આપણે. પણ માતાજીનું આમાં કાંઈ આવતું જ નહીં. પણ પૈસા તો નથી આવતું તો પછી ઘરે આવ્યા તો માતાજી અહીંયા ઘરે બેઠી હતી. ઓલી માતાજી આવી હતી અને બહાર કાઢી. પણ નોરતામાં પાણી નથી પવાતું અમારે. પણ તમારે નોરતા છે બરાબર. તમારે નોરતા હતા દીવડી છોકરી આવી એને શું હતું? એને ભાદરવો મહિનો હતો એને નોરતા જ હતા. ના ના તો અમારી ભૂલ થઈ ગઈ બાપુ. એમ નહીં તમારે નોરતા છે એ છોકરી નોરતા નથી? ના ના એ તો એ કુંવાસી એને હોય જ ને નોરતા તો. કે તમારી માતાજી ની એની માતા જુદી પડે. આપણે છોકરા જણવામાં બક્યું ભરવામાં તો પડતો નથી. પછી ઓમ માતાજી નેડે છે. ના ના એ તો બરોબર છે. ફોટા હારે બધું ભરીને ફોટા પાડવામાં છોકરાને વાંધો નથી તો માતાજી ના નથી પાડતી. ઘરે આવેલ માતાજી ના પાડે. ના પૈસા સમજે? હા એટલે માતાજી ઓલી માતાજી આ પોલીસ સ્ટેશન માતાજી લઈ જાય નગર. પોલીસ સ્ટેશન માતાજી નોરતા છે તો પોલીસ નહીં પકડે. તમે કઈ ઘરમાં કરીને કઈ ઘાટલેટના ડબલા ઉપાડ્યા હતા ને એને ઘરે લઈ આવી તો હું ઘાટલેટ છાટી છટી જગી જાવ ને આ બાબતે નાટક કરો છો. માતાજી આવું તમારા ઘરે માતાજીને માનો છો ને ઘાટલેટ છાટો? હે હા કાપો. હું તમને 2-5 મિનિટમાં રિંગ કરું. બરાબર. હા ભાઈ અક્ષયને ફોન આપો ને. અક્ષય નથી બહાર હે. ઘરેથી જતો રહેલો છે અક્ષય. ઘરે નથી અત્યારે. હું તમને 5 મિનિટમાં રિંગ કરું. 5 મિનિટમાં રિંગ કરું. હા એટલે આવું બધું કરી નાખો. આ બધું એમાં ઓલી છોકરીને તમે અને 4 વર્ષથી રાખી હતી તો તમને 4 વર્ષ સુધી ખબર નહોતી? ના અમને ખ્યાલ નતો.
ખબર જ છે, તમે રેકોર્ડિંગમાં બોલો જ છો કે મારો છોકરો તને તારો દુરુપયોગ કર્યો એનાથી હું દુખી છું એવું તમે બોલો છો, અને પાછા કે મને ખબર નથી. પણ એને અમે 2 વર્ષ પહેલા કહી દીધું હતું મનસુખભાઈ, તો આ વાતમાંથી ઉતરી જા આ વાત ઉપરથી. હું થયું? આ ને આ બેન પરણેલી છે મારા ભાઈ, હા બરાબર, બેની માં છે. હું થયું? હું તમને રિંગ કરું. કેટલી વારમાં કરશો? હાલો, એ રિંગ કરું હો. હા, એટલે આ છોકરીને તમારે સ્વીકારવાની છે કે નથી સ્વીકારવાની, એટલે આગળ ખબર પડે. હું તમને રિંગ કરું 5 મિનિટમાં. હા, કરો હાલો. હાલો હાલો હેલો હેલો, હા, કોણ? એ મનસુખભાઈ જ બોલું હું, તમે ફોનમાં વાત ન કરી એટલે. હા તો હું કરું રહ્યો સાહેબ, તમે 5 મિનિટમાં રિંગ હો. હા, પણ એમાં હું છે કે ભાઈ મારે પાછો ટાઈમ ન હોય ને, એટલે હા તો હું 5 જ મિનિટમાં તમને રિંગ કરું મનસુખભાઈ હો. 5 મિનિટ તો થઈ ગઈ. હું ઘેર હજી પહોંચું, હું ગાડી ભરતો હતો. હા, હું ડ્રાઈવર હું ગાડીનો. ઓકે. હું ગાડી ભરતો. અક્ષયભાઈ હારે વાત કરાવો ને. અક્ષયભાઈ તો નથી સાહેબ હાજર. તો એના નંબર વધ્યો ને? ફોન નથી એની પાસે, મેં ફોન લઈ લીધો છે. કેમ ઓલી બાઈ હારે વાતો કરે એટલે? હોય. તો ઈ બાઈ ને હવે એમ નહીં, તો ઈ બાઈ નો અત્યારે તમારે શું, તમારી ગણતરી શું શીખ્યો ને, પૂરું થઈ ગયું વાત. પણ આ લોકો જોડે અમારે બધી ચર્ચા થઈ ગયેલી છે બાપુ. શેની ચર્ચા થઈ ગયેલી? એ બેન જોડે, ભાઈ જોડે બધી ચર્ચા બધું પતી જાય ને વાત બધી અમારે. એમ પતિ હોય તો મને ફોન ન કરે ને, પતિજી હોય તો હું એ જ વિચાર કરું રહ્યો ને. એમ નહીં, આવું તમારા ઘરે આવો પ્રોબ્લેમ હોય તો આપણે પછી આપણા છોકરાને આપણી કંટ્રોલમાં રખાય ને, કે કોઈની છોકરીને આવી જિંદગી ન બગાડે ને. ના, એ તો વાત સાચી જ છે મનસુખ, અમે ક્યાં એમ કહીએ. હા, કેમ કે તમે 4 મહિને હારે રહ્યો તો તમે માતાજીએ કીધું નહીં કે આ દલિતની દીકરી છે, આની હારે આપણે પ્રેમ ન કરાય, આપણે બચ્યું ન ભરાય. એ તો વાત સાચી. 4 વર્ષ 4 વર્ષ સુધી કોઈ માતાજી ડાંટ્યો ઊંચો ન કર્યો, નટાણે જ આ પ્રોબ્લેમ થયો. અમે એમના જોડે ચર્ચા કરી લઈએ મનસુખભાઈ, તમ તારે હો. એમ નહીં ચર્ચા, એટલે ભાઈ મારે એ લોકોનો ફોન આવે છે, જવાબ દેવો પડે ને ભાઈ, હું એમ તમારું ડિસિઝન તમે એમને કહી દો કે એ લોકો તમારી જોડે ચર્ચા કરી લે. તમે એની હારે ચર્ચા કરી લો. હા, નકર ત્યાં સ્ત્રી છે ને, દીકરીની કોઈ જાતિ નો હોય, દીકરી કોઈ સમાજની નો હોય. ના એવું કઈ અમે સમાજનું કઈ નથી અને મનસુખભાઈ. માતાજી આપણા જાતિ માતાજીને મારી હારે વાત કરાવી દો ને. ના માતાજીનું ક્યાં અમે પણ તમને ક્યાંય તો કીધું પૂરો આપણા માતાજીનું થી ને, પણ તમે આજ પાણી નો પાયું એટલે નોરતા હતા, એટલે તમારે માતાજી કીધું. પાણી ના પાયું પૈસા ભૂલ થઈ ગઈ અમારી, બીજું શું માતાજી એના હિસાબે અમે કાંઈ બીજું અમારે કાંઈ એનો કાંઈ મંદુક નહીં. માતાજીને કાંઈ વાંધો હોય તો એની હારે વાત કરી લે, કેમ કે માતાજી હારે મારા ઘર જેવા સંબંધ છે. ના તમારે જો 33 કરોડ દેવતા 52 વીર ગમે એની હારે વાત કરાવો તો હું વાત કરી લે. મારે છે ને બધી માતાજી હારે મારા હાવ અંગત સંબંધો છે. ના એવું કાંઈ નહીં. કેમ કે તમે તો ધૂપ કરો તઈ પર્સન થાય, હું તો ખાલી વાત કરું તો માતાજી સાક્ષાત જવાબ દઈશ. ના માતાજી બધા હરખા જ છે માતાજી. અમે કદાચ આવડિયાની સુધી હોય, આ બા છોકરી રહી, છોકરી દેખાવડી, કાંઈ બાડી બોબડી, કાંઈ વાંધો હોય, કારી કદરૂપી એવું કાંઈ છે? ના એવું કાંઈ નહીં. અને છોકરા થાય, તમે મારે સમજો દીકરા હોય જણી દે, એમાં કોઈ માતાજી કાંઈ આડો પગ રાખી તોય નહીં થાય, છોકરા થાય. ના એમ નહીં, હું મનસુખભાઈ એમના જોડે ચર્ચા કરી લઉં, તમને ફોન આવી જશે એમનો. એમ એટલે આ છોકરી હારે વાત કરી લ્યો કે તમે નકરા સિસોડામાં પગ નખાઈ ગયો છે, એટલે તમારો સિસોડામાં હમણાં આવી છે લગભગ ઘડી વારમાં. ના વાંધો નહીં. હા, પતાવી દો, કોઈ વાત નહીં. હા, અને સ્વીકારી લ્યો ભાઈ. એ તો અમે ચર્ચા કરી લઈએ મનસુખભાઈ તમે. હા, ઓલો આવી રીતે ખોટા કમાડ બંધ કરીને ધમકીઓ મારવીને ગાંઠલેટ છાંટવાનું, તું એને લ્યાય તું મરી જાય, એટલે ભાઈ એવા લફડા નો કરાય છે. અત્યારે સ્વેચ્છાય છે, કોઈની ઈચ્છા હોય એમ કરી શકે. ના એવું કાંઈ નહીં. તમે ગાંઠલેટ છાંટ્યું તું, કમાડ બંધ કરી દીધું તું, આવી રીતે છોકરાને ધમકાય હોય, છોકરાના રેકોર્ડિંગ છે, એ બે પ્રેમથી વાતો કરે. એ તો હું ચર્ચા કરી લઉં મનસુખભાઈ. હા, એટલે ધમકી મારવીને એવું ન કરાય. નો તમારે માતાજીને વાંધો હોય 2 જણા ભલે જુદા રહી. ના એ તો વાંધો નહીં. આમ જુદા રખાય, પણ આપણે છોકરાને, હવે આપણે છોકરા જઈને હોય, આપણે છોકરાએ 4 વર્ષ સુધી આ પ્રેમ કર્યો, ત્યાં લગન માતાજીને ખબર ન પડી, ત્યાં લગન માતાજીને વાંધો ન પડ્યો, ને આજે જ વળી માતાજીને દુઃખ થયું. માતાજીને દુઃખ થયું એવું ક્યાં કહીએ રે અમે તમને? તમારા રેકોર્ડિંગ બધામાં તમે વાત કરો છો, તમારો છોકરો બોલે. માતાજીના હિસાબે અમારે ખવાતું નથી હિસાબ પાણી. એમ તમે માતાજીના હિસાબે બીજી બાઈને ઠોકી આવ્યા તો માતાજી ના તો પડાય ને ભાઈ, રવા દે, અને અટતો નહીં, નકર હું તને ઘરે નહીં કરવા દઉં એવું માતાજી. અને માતાજી હજી ના પાડી મને વાત કરો ને. નહીં મનસુખભાઈ, આવી ખોટી આવી શું કરો વાત કરો તમે આખી વાત મુદ્દો અત્યારે જવાબ આપ્યો. અવરોધ જવાબ છે ને, તમે આ ઓલી છોકરીને અરવો છે ને જવાબ. તમે આખી વાત જ સમજતા ને, તમે ઓલી છોકરીને તમારા છોકરે 4 વર્ષ સુધી પત્ની તરીકે રાખી, અને અત્યારે તમારા માતાજી નડી, તો અવરોધ જવાબ નો થાય, હું અવરોધ થાય? માતાજી નડી એમ ક્યાં અમે કીધું? માતાજી નડી એને કીધું મારે નોરતા છે એટલે મેં પાણી ન પાયું.
હા એ તો પાણી ના પવાય તો ના પવાય ને યાર એમ. ઓકે એટલે હવે તમારે ઘરે મારી બેનને અમને કીધું, છોકરાએ મારા છોકરે કીધું પાણી તમને બાકી કોર્ટ કચેરીમાં પોલીસ સ્ટેશનમાં કેસ કરશે પછી તમે ન્યા તો બધા આવેલ છે ને ન્યા તો પાણી પીવો ને. પણ એમ નહીં કીધું પાણી તમને પી નહીં એમ ક્યાં ના પાડી હવે તમને. તમે કીધું બહારથી લાવીને પાઈ દો તો આ છોકરો 4 વર્ષથી બચક્યું ભરતો તો તઈ એને વાંધો નતો આવ્યો. એમ કહું છું તઈ માતાજીના તમારી કુળદેવીએ તઈ ના નો પડી. હેલો, હા કોણ બોલો તમે? હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. ક્યાંથી બોલો? રામોદથી. હા. બોલો બોલો, શું હતું કહો? તમે કોણ બોલો? બોલો બોલો, જે બોલો તમને બોલો. શું હતું? એમ જે બોલો એમ થોડું હાલે. જે બોલે મને તમે વાત કેમ કરો છો? છો. તમે એમની તમે કોણ? સીધો ફોન કરો. અરે હું તમને કહું મારું નામ દઉં છું મનસુખભાઈ ગોવિંદભાઈ નામ તો મારું નામ વિશાલ. બોલો શું હે? કામ છે? બોલો વિશાલ નામ બોલો મારું. વિશાલ. હા વિશાલ બોલો. વિશાલ તમે શું થવા છોકરીને? ગમે એ છો, તમારે શું કામ છે અરે પંચાયત તો કરી? મેં તો તમારું કામ જ નથી ને. ગમે ઈ થાવ તો તો મેં બસ તો તમે ફોન ના કરો ભાઈ આમાં. ભાઈ મને ફોન કર્યો છે મારા ભાઈ. ફોન કર્યો છે ફોન અને બીજી વસ્તુ તમે કોઈ મેટર જાણો છો આમાં શું છે? અરે ગમે હવે તો મેટર જાણવા માટે ફોન કર્યો છે. મેટર મેટર જાણવા માટે. બીજું એ છોકરીએ મારા પપ્પાએ 2 વર્ષ પહેલા એ છોકરીને ના પડી કે આ છોકરાને મૂકી દે અને છોકરો અમારા ઘરમાંથી જતો રહ્યો છે. ભાઈ ઈ કાઈ તમારા હા. બાપાને પ્રેમ નથી કર્યો. તમારો બાપો કઈક મૂકી દે રાખી દે ઈ તો અંગત અને ભાઈ તમે પ્રેમથી વાત કરો, શાંતિથી પ્રેમથી વાત કરો, અપશબ્દો ના બોલો. બાપા પ્રેમથી તમે ગમે એવા મોટા અધિકારીઓ પ્રેમથી વાત કરો ભાઈ. એ ભાઈ સાંભળી લ્યો પ્રેમ કરવા શાંતિથી વાત કરો, શાંતિથી ઉતાવળ ના કરો ભાઈ. તમે ગમે એ મોટા માણસ હોય આપણે આવા તમે ધંધા કર્યા ગમ્યો. હોય એમાં શાંતિ ન હોય. આપણે ગમે ગુના તે. ધંધા કરી આપણે સિનારવા કરીને પાછ શાંતિ રાખો. આ 18 વર્ષ છોકરીને ધક્કો મારતી તો આપણે શાંતિ આપણે રાખે આપણે કોઈને પ્રેમ ન કરાય. આપણે બધું થાય છે, ચિંતા ના કરો બધું. બોલો હે? શું કહેતા તમે? બોલો હું શું કહેતા તમે? શું કહેતા બોલો. આપણે કોકની છોકરીને પ્રેમ કરીને પછી માતાજીને મોર કરી ઈ જો થોડું થાય? ભાઈ છોકરો અમારા કીધો નહીં, છોકરો અમારા ભેગો નહીં. તમારે જે કરવું એટલે કરો ભાઈ છોકરાને કોઈ કરી લો. છોકરો અમારા પ્રેમ ભેગો કરો એમ નહીં, નહીં. કમાડ છોકરી કરી એમ કરી નહીં. દેવાની ધમકીઓ તમે એમ કરો. નહીં એમ નહીં. છોકરી મારા પપ્પાને પૂછીને પ્રેમ કર્યો તો? એટલે પણ તોય આ તો ઈ તો હું તમે તમને વાત કરો, કહું, તમને ભાઈ પૂછીને પ્રેમ કર્યો તો? ભાઈ તમે ગાંઠલેનું કામ છાંટો છો? તો ભાઈ ગાંઠિયાની વાત કરો, જે મારા બોલબોલ કરો મન. ભાઈ તમે આવી વાત ના કરો. હા આવી વાત જ ના કરો ભાઈ તમે. પાણી પાયું નહીં તો પછી છોકરાને રમતો મૂકી દે. પાણી એટલે અમારે નવરાત્રીમાં નથી પીવડાવતું, પીવડાવતું પાણી. તમે પણ- અમારા ગમે એ સમાજમાં પૂછી જો, પાણી નહીં પીવડાવતું ના. એટલે પણ અને તમારી એને સમાજ બોલો, પણ તો ઈ પછી તમારે આપણે કોકની શાંતિ રાખો. છોકરીને પ્રેમ ઈ ન તમને કરે ને. રેકોર્ડિંગ નાખી દઉં, રેકોર્ડિંગ નાખી દઉં. છોકરાને કીધું control પાણી માં લઈને રાખે પાવું. એ બાજુના ઘરમાંથી પાણી લઈને પાવું. માતાજીને પૂછીને ક્યાંય પ્રેમ ઈ નહીં કરે ભાઈ માતાજી પૂછીને કહેવાય ને. ભાઈ મારી વાત સાંભળો. અમારે હા. માતાજી તો અમે ના પાડી. ઈ વાત હવે મૂકો. બીજું શું કરવાનું તમારે? બીજું શું કામ હતું? એટલે ઈ છોકરીને ઈને ઈવડાય છોકરાને એને કા ઘરમાં બેહાડજો. જો ભાઈ હવે આ બાબત ઉપર અમને ફોન કરજો નહીં. તમારે જે કરવું કરી લેજો. ભાઈ સાંભળો એ જે કરવું એ કરી લેજો ભાઈ. ફોન ના કરો. તમારું ભાઈ સાંભળી લે એ ભાઈ, ભાઈ તમારે તારું બોલો. નામ આવ્યું એટલે સાંભળી લે તું જે કાંઈ આવ્યું બહુ તમે મોટો કરી લો. નાનો પપ્પા તમે પોલીસ સ્ટેશનમાં ફોન કરી ભાઈ ઉપર ફરિયાદ લખાઈ દો. એ આપણને ભાઈ, શેની તારે ફોન? કમાનિયા ફરિયાદ તાર લખાવીને હા તો થઈ જશે છોકરીની ફરિયાદ. જિંદગી થઈ જશે બનાવો, થઈ જશે. ફરિયાદ કરજે. તમે એવા તમારી રીતે જે કરો ફરિયાદ- ફરિયાદના ધિકા અમારી તું કને ના તારા ફરિયાદ અમારી કોઈ કને ચીજ નો બધા દે. આધાર પુરાવા છે. અમારી કને બધા હા, proof એટલે છે. તું કાંઈ પોલીસ ફરિયાદની વાતો કરે છે એટલે તું અને તારી તમે રીતે આવ્યો થઈ જાય. દાદાગીરીથી વાત ના કરો, ધીમેથી વાત કરો. ઓય, તમે મારા બાપ નથી, ધીમેથી વાત કરો. એટલે ભાઈ તું આમાં તારો બાપો જેલમાં જાય, ઉતાવળ એનો ના બાપો કર, જેલમાં તું જાય. ઉતાવળ ના કર, એ ઉતાવળ ના કરજો. હા ભાઈ આમાં તારો બાપો જેલમાં જાય ને એનો બાપો જેલમાં જાય. તું કોને હારે વાત કરે છે તને ખબર છે? તું ગમે પોલીસની એની હારે વાત કર, તું પોલીસની હારે વાત ધમકીઓ કર. બતાવે છે એટલે કોકની છોકરીને તમારા ઘરમાં બેહાડવી, કોકની છોકરીનો ઉપયોગ કરવા છે કોને- પછી કોને- પોલીસ સ્ટેશનમાં જાય. પાછો પોલીસ સ્ટેશન ધમકીઓ બતાવે. આ શું કામ ઈ મનસુખભાઈ તમે? આ માં રહીને ઈ પોલીસ સ્ટેશનમાં કઈ બે બાપ દીકરોમાંથી કઈ છૂટશો નહીં, જામીન નહીં મળે. અરે ભલે જામીન ના મળે આસારામ બાપુ ઈ મનસુખભાઈ, ડાયર અમારી તું ઈ ડાયર ખાય. પાસે અમારી પાસે પ્રૂફ ને પુરાવા છે બેનના. અહીંથી લે ભાઈ એ આ સીધે સીધો. મનસુખભાઈ, હા મારા છોકરા કરતા 12 વર્ષ મોટી છે. એટલે પણ મોટી હોય તો ઈ એને જોવાનું, ઈ ભલે પણ એને જોઈ જાય. હા ભાઈ અરે 5 તો છોકરા છે એને. એટલે ભાઈ તો ઈ તમારા છોકરાને તમારા ઘર મેં સમજી લેવાય ને. ઈને છોકરા હોય તમારા હવે પણ હવે લાખ તો રૂપિયા તમને- ઉપર હાલે. પણ હું- 4 વર્ષ સુધી ખબર નહોતી. પણ હું તમને કહું છું એમના જોડે મેટર બધી પતી ગઈ છે અમારે. હા, એની હારે વાત કરી લ્યો. બાકી પોલીસ કેસ નું આ તો બધું બસ ના તો હો. હા. આ પણ થશે તો એ તો ભોગવી દઈશું. હા બાકી એમાં બીજું કઈ ના ભોગવી લ્યો તો કરજો, ઈ વાંધો તો- નહીં, ઈ તો- લડીશું. હા, અમે તમને કીધું કે એ તો ચર્ચા લડી લો, કરી લઉં. વાંધો નહીં. આપણે તમારે પોલીસ થી કઈ નથી ને તો કોકની છોકરીને તમારે છોકરા જણી દેવાનું, કોકની છોકરીને માથે બળાત્કારો અરે, કરવો છે ને પછી આપણે માતાજીને અમે- મોર કરવી છે. અમે ક્યાં છોકરા જણ્યા છે? ભાઈ છોકરા જઈને તારો છોકરા મારા ભાઈ 4 વર્ષની પત્ની તરીકે રાખી. અરે 1 કરોડ રૂપિયા ધર્માદમ નાખું મારા છોકરા. 1 કરોડ રૂપિયા હું ધર્માદમ છોકરા નાખી જાણ્યા હોય દીધું. તો. તમે સુધરી જાવ ને. કોકની ના, છોકરી ના, 4 પૈસા- વર્ષ સુધી રાખીને પાછા તમે જો ના, ના, 4 વર્ષ નહીં. એ આને તો મારા છોકરા ઉપરથી ફસાયેલો છે. ઈ કોઈ પૈણી જ છે. હા, પણ એમ ફસાઈ જાય. ભાઈ, એ હાલો ને, પૈણી જ મને છે. ફસાવી દો ને. મને ફસાવો હાલો. એમ ફસાવતો જ મને ફસાવી દો ને, હું ફસાઈ જાઉં. પણ સાહેબ એને 15 વર્ષનો છોકરો છે, 14 વર્ષની છોકરી ઈ છે. ભાઈ નો જો ને હા. 15 ને 20 વર્ષના હોય તો આપણા છોકરાની ઈચ્છા હતી ને કર્યું છે. આપણે ધ્યાન પણ- રખાય. પણ મેં તો એની હારે તમને વાત કરાવો ને તો ફોન હું કામ આંચકી લીધો ભાઈ? એટલો બધો હે? છોકરો ડાયો છે ને એટલું બધું મેળમાં છે ને છોકરો તમારા કંટ્રોલમાં, ફોન હું કામ આંચકી લીધો?
પણ આંચકી દે ને તમે જેમ આવે એમ બોલો છો તો રેટ ભાઈ, ચાર તો ના ઈ છોકરા હારે વાત કરે, છોકરા ધંધો કર્યો, છોકરા હારે વાત કરાવો ને, બે એટલા બધા દોઢા થાવશો તો. પણ દોઢા જ નથી થતા આ તમે ભાઈ, ખોટી વાત આપણે કરો. છોકરીની માણી તો આપણે કોકની છોકરીની પથારી ભરી બધું થાય ભાઈ. આ તમારે પણ એમ નહીં હું મેં તમને શું કીધું આ અહીં તો છોકરીનો છોકરાએ અમે ફોન ફોન જ લીધો. ઈ સોલી છોકરી લેવાની એટલે જાતિ ભેદમાં નવરા નથી હારાવ. આપણે એમ કોકની નહીં. છોકરી હારે 4-4 વર્ષ હુવામાં સારું લાગતું હતું, તઈ વાંધો નતો. શું કહો આપણે કોકની છોકરી હારે 4-4 વર્ષ હુવામાં મજા આવતી જ તઈ આપણા છોકરાને. તઈ માતાજી પૂછી કરે ને. તઈ એ પણ મને ખાસ ખ્યાલ નહીં, માતાજી 4 બધું. વર્ષ સુધી કીધું નહીં કે આપણો છોકરો ઘરે આવતો નથી, ઓનો ગેસ્ટ હાઉસમાં લઈ જાય, તઈ માતાજીએ કીધું નહીં. મનસુખભાઈ એમના જોડે અમે ચર્ચા કરીને તમને કરી ડીલ લ્યો, કરી દઈશું. લ્યો, ચર્ચા કરી લ્યો. હા, બસ. બાકીનગર સિસોડામાં નાખવાનું થા, પછી નો આ કહેતા. સિસોડામાં પછી તો વાંધો નહીં તમે તાર જે હા, કરવું આપણે હોય સિસોડામાં જ પગ કરજો. નાખવાનું થા. હા. ઈ તો मोहब्बत में पागल होकर उसने सब कुछ पीछे छोड़ दिया। बेटा, पति, रिश्तों की सारी ही डोर एक सपने के लिए तोड़ दिया। पर जिसको अपना समझा था वही सबसे बड़ा तमाशा था। अंधविश्वास की चादर ओढ़कर उसने ही धोखे का नाटक रचा था। कहता था तेरी जात से माँ अभराई जाती है, पर 4 साल साथ रहते उसकी माँ को कुछ ना याद आती है। मोहब्बत क्या थी? बस एक फरेब और भरोसा टूटा हुआ दरवाजा, जिसकी आहट ने उसे सिखा दिया कि हर चेहरा इंसान का नहीं होता। कई बार अंधविश्वास भी इंसान के रूप में धोखा दे जाता है। अब वो संभल रही है, खुद को फिर से पिरो रही है। दर्द से गुजरकर आज समझा कि सबसे पहले खुद से प्यार जरूरी है, बाकी सब तो बस वक्त का चेहरा है।